જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના સેવક અલીખાન પઠાણ અને તેની દીકરી પીરજાદીના વાર્તા પ્રસંગો શ્રવણ કરીશું. આજના વિડીયોમાં આપણે જાણીશું કે અલીખાન મ્લેચ્છ હોવા છતાં કેવા ભાવવાળા હતા અને તેમની ઉપર શ્રી ગુસાઈજીની કેવી કૃપા રહેતી. અને પીરજાદીના વાર્તા પ્રસંગો આપણે હવે પછીના વિડીયોમાં પ્રસારિત કરીશું. જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી અમારા નવા અપલોડ થતા સત્સંગના વિડીયો આપણને તુરંત મળી શકે. અને આ વિડીયોને લાઈક જરૂર કરજો. અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખીને મોકલજો. તો ચાલો હવે આજના આ સુંદર સત્સંગની શરૂઆત કરીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે શ્રી ગુસાઈજીના સેવક અલીખાન પઠાણ અને તેમની દીકરી પીરજાદી મહાવનમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. આ અલીખાન બચ્છ ગામમાં એક બાછીલ ગોરવા ક્ષત્રિયને ઘેર જન્મ્યા. અલીખાનનો પિતા દિલ્હીમાં સિપાહીગીરી કરવા લાગ્યો. ત્યાં એને પઠાણોની સોબત થઈ. એ સોબતથી એ પણ પઠાણ થયો. તેથી એણે પોતાના દીકરાનું નામ અલીખાન રાખ્યું. ત્યારથી અલીખાનનો પિતા પોતાના કુટુંબને લઈને દિલ્હી આવીને રહ્યો. અલીખાન વર્ષ 20-25ના થયા ત્યારે તેમના પિતાનું મરણ થયું. ત્યારથી બાદશાહે અલીખાનને પોતાની પાસે રાખ્યા. અલીખાનને બાદશાહ જાગીર કમાવવા મોકલતા. ત્યાં તે જતા. એ પછી અલીખાનનું લગ્ન થયું. એક દીકરી થઈ. એનું નામ પીરજાદી રાખ્યું. અલીખાન દીકરીને ખૂબ વહાલ કરતા. અલીખાનનું ઘર હિન્દુઓના વિસ્તારમાં હતું. ત્યાં કેટલાક વૈષ્ણવો પણ રહેતા હતા. પીરજાદી વર્ષ 5ની થઈ ત્યારથી વૈષ્ણવોના છોકરાઓ સાથે રમતી. છોકરાઓ શ્રી ઠાકોરજીની રમત રમતા. એમાં શ્રી ઠાકોરજીને નવડાવી શૃંગાર કરી ભોગ ધરતા. પછી પ્રસાદ અંદર અંદર વહેંચતા. તેમાં પીરજાદી પણ એ પ્રસાદ લેતી. આમ પીરજાદીનું મન શ્રી ઠાકોરજીની રમતમાં લાગી ગયું. તેથી એ પણ એ રીતે રમવા લાગી. પછી કેટલાક દિવસે અલીખાનને બાદશાહે તવીસાના પરગણા પર મોકલ્યા. હવે આપણે અલીખાનના વાર્તા પ્રસંગોનું રસપાન કરીએ. વાર્તા પ્રસંગ પહેલો. આ અલીખાનને તવીસાનો પરગણો મળ્યો, તેથી મહાવનમાં આવીને અલીખાન રહ્યા. પછી અલીખાન વનના હકેમ થયા. એક સમયે વ્રજને નિરખવા અલીખાન નીકળ્યા. વ્રજને નિરખી ખૂબ પ્રસન્ન થયા. વ્રજનું સ્વરૂપ ખૂબ સરસ રીતે એમણે જાણ્યું. એમનું મન વ્રજમાં ખૂબ આસક્ત થયું. આમ વ્રજના દર્શન કરી અલીખાન ઘેર આવ્યા. પછી વ્રજના ગામોમાં દાંડી પીટાવી કે ભાઈ, જે કોઈ વ્રજના વૃક્ષોના પાંદડા તથા ડાળો તોડશે તેમના હાથની આંગળીઓ હું તોડીશ. આ રીતે અલીખાન વ્રજની રખેવાળી કરતા. પોતે રોજ વનમાં ભ્રમણ કરતા, જેથી કોઈ એક પાંદડું પણ તોડવા ન પામે. એક દિવસે અલીખાન તો પોતાના ચોતરા પર બેઠા હતા. તે ઠેકાણે એક તેલી તેલ વેચવા આવ્યો. તેલની કુપ્પીનું મોઢું નવા પાંદડાથી ઢાંકીને બાંધ્યું હતું. એ અલીખાને જોયું. એ તેલીની સાથે એક બળદ હતો. તેને હાંકવા માટે એક લીલી લાકડી હાથમાં હતી. અલીખાને માણસોને કહ્યું કે પેલા તેલીને અહીં પકડીને લઈ આવો. માણસોએ તેલીને પકડી લાવીને અલીખાન આગળ ઊભો કર્યો. ત્યારે અલીખાને કચેરીમાંથી ઉઠીને પેલા તેલીને આવીને પૂછ્યું કે તે આ ડાળી અને પાંદડા કયા ઝાડના તોડ્યા છે?
એ ઝાડ મને દેખાડ. પછી એ તેલીની સાથે સાથે અલીખાન ગયા. તેલીએ એ ઝાડ બતાવ્યું. ત્યારે અલીખાન તેલીને કહ્યું કે આ બધું તેલ છે તે તું આ વૃક્ષના મૂળમાં સિંચી દે. ત્યારે આ તેલી ખૂબ વિનંતી કરવા લાગ્યો અને કહ્યું કે સાહેબ, મેં જાણ્યું નહીં, માટે મારો ગુનો માફ કરો. અલીખાને એ તેલીને કહ્યું કે આજે તો હું તેલનું વાસણ ઠલવાવીને છોડું છું, પણ હવે પછી જો ડાળપાન તોડતા દેખીશ તો તારા હાથ પગ સારી પેઠે તોડાવીશ. તેથી આજે તો તે અજાણતા કર્યું, માટે આ દંડ કરવાનો. પછી તેલીનું વાસણ જે તેલથી ભરેલું હતું એ ઝાડના મૂળમાં ખાલવીને એ પોતાને ઘેર ગયો. અલીખાન પોતાને ઘેર આવ્યા. એ દિવસથી બધા લોકો અલીખાનથી ડરવા લાગ્યા. અલીખાન આ રીતે વ્રજની રખેવાળી કરતા. એક દિવસ અલીખાન ભોજન કરી સૂતા હતા. સૂઈને ઉઠ્યા અને જુએ છે તો એક બારી દળિયા પતવાળી બનાવનાર ખાખરાના પાન તોડે છે. એની નજીક અલીખાન જાતે ગયા. અલીખાને એને પૂછ્યું કે આટલા પાન તું કેમ તોડે છે? આ પાંદડાનું તું શું કરશે? તું કોનો માણસ છે? ત્યારે એ બારીએ અલીખાનને કહ્યું કે આ પાંદડા તો શ્રી ગુસાઈજીને ઘેર દળિયા પતવાળી બનાવવા માટે તોડીને લઈ જાઉં છું. હું તો શ્રી ગુસાઈજીનો બારી બાજવાળો છું. ત્યારે એ બાજવાળાને અલીખાને કહ્યું કે તે મોટી જગ્યાનું નામ લીધું, તેથી હું તારી પાસે એક વસ્તુ માગું છું. આજે તો તે પાંદડા તોડ્યા એ ભલે તોડ્યા, પણ હવે પછી એક એક ખાખરા પાસે 10-10 પાંદડા તું માગીને તોડજે. એક જ ખાખરા પરથી તોડ્યા ન કરીશ. આટલું તું મારું માગ્યું આપ. ત્યારથી એ બારી બાજવાળો એ રીતે કરવા લાગ્યો. એણે અલીખાનને કહ્યું કે હવે તમે તમારા માણસોને કહી રાખજો કે કાંઈ કહે નહીં. અલીખાને પોતાના ચોકીદારોને કહ્યું કે એક શ્રી ગુસાઈજીનો બાજવાળો અમુક નામનો છે, તેને પાંદડા તોડવાની પરવાનગી છે. એના સિવાય કોઈ પણ એક પાંદડું તોડવા ન પામે. આમ અલીખાન વ્રજની રખેવાળી કરતા. આ વાર્તાનો આશય એ છે કે વ્રજના વૃક્ષ અલૌકિક છે. પદ્મપુરાણમાં વ્રજના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ત્યાં કહ્યું છે તે શ્લોક: વૃક્ષ વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવનમ તત્ર લક્ષ્ય કથા કુતપ. આ રીતે વૃંદાવનના વૃક્ષ વેણુધારી શ્રી ગોવર્ધનધર રૂપ છે અને તેના પાન તે ચતુર્ભુજ રૂપ છે, જેથી વૃક્ષ ભગવદીય છે. તેથી વૈષ્ણવોએ વ્રજની વૃક્ષાવલી ક્યારેય ન તોડવી. તોડે તો અપરાધ લાગે. શ્રી ઠાકોરજી માટે તોડે તો કાંઈ વાંધો નહીં. વધુ પાન તોડવા હોય તો એક જ વૃક્ષ પરથી કદી ન તોડવા. થોડા થોડા બધા પાસે માંગીને લેવા. વાર્તા પ્રસંગ બીજો. એક વખતે અલીખાન ઘોડો ફેરવતા હતા. શ્રી ગુસાઈજીએ એ જોયો અને કહ્યું કે આ તો ભલો ઘોડો છે. આ વાત માણસે અલીખાનને કહી કે આ ઘોડાની સરાહના પ્રશંસા શ્રી ગુસાઈજીએ પોતાના શ્રીમુખે ઘણી કરી છે. આ વાત સાંભળીને અલીખાને ઘોડા પર નવો સાજ બાંધી શ્રી ગુસાઈજીને ભેટ મોકલ્યો. ઘોડો લઈને માણસ દ્વાર પર જઈ ઊભો રહ્યો. ભીતરિયા મારફત શ્રી ગુસાઈજીને ખબર કરાવી. ભીતરિયાએ ભીતર જઈ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, અલીખાને ઘોડો મોકલ્યો છે અને એ માણસ ઘોડાને લઈને બારણે ઊભો છે. ત્યારે શ્રી ગુસાઈજીએ ઘોડાને રાખવાની ના પાડી. ભીતરિયાએ આ વાત ઘોડા સાથે માણસને જઈને કહી.
ત્યારે એ માણસ ઘોડાને લઈને અલીખાન પાસે પાછો આવ્યો અને શ્રી ગુસાઈજીની બધી વાત કહ્યું કે સાહેબ, એમણે તો ઘોડાને પાછો મોકલ્યો, રાખ્યો નહીં. ત્યારે અલીખાને પોતાના મનમાં વિચાર્યું કે મારું દ્રવ્ય પ્રભુ કઈ રીતે અંગીકાર કરે. તે દિવસથી અલીખાન એ ઘોડા પર સવારી ન કરતા અને પેલા ઘોડાવાળા માણસને પણ સવાર ન થવા દેતા. ઘોડો બાંધેલો રહેતો. જેવો નેગ દાણો મસાલો પામતો હતો, જે નેગ નિત્ય મળ્યા કરતો. જ્યારે અલીખાનની સવારી નીકળતી ત્યારે આ ઘોડાનો શૃંગાર કરી અલીખાન પોતાની દ્રષ્ટિ આગળ સવારી વિના રાખતો. અલીખાનના ભાવથી શ્રી ગુસાઈજીની અસવારી કરાવતા, તેથી એ ઘોડાની આગળ અલીખાન દંડવત કરીને પછી બીજા ઘોડા પર પોતે સવારી કરતા. વર્ષે દશેરાને દિવસે એ ઘોડાનો બધો સાજ નવો બદલતા. એ ઘોડાનો પ્રથમ પ્રસાદી સાજ પોતાના ઘોડા પર બાંધતા. કહેતા કે આ ઘોડાની પ્રશંસા શ્રી ગુસાઈજીએ કરી છે. આવો તેમનો ભાવ હતો. વૈષ્ણવો, અલીખાનના દીકરી પીરજાદીના વાર્તા પ્રસંગો આપણે હવે પછીના સત્સંગમાં સાંભળીશું. આ અલીખાન બાપ દીકરી બંને આવા ભગવદીય હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહેવી? સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.